મિથુન ચક્રવર્તી આવ્યો હતો બ્રેન સ્ટ્રોકમાં, ડોક્ટરે જાહેર કરી છે કે હેલ્થ અપડેટ જાણો, હાલ કેવી રીતે તબિયત ફિટ. અભિનેતા મિથુન ચક્રવર્તી 10 ફેબ્રુઆરીએ સવારે છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેની સારવાર હજુ ચાલુ છે અને હોસ્પિટલમાં આવ્યા સારવાર અંગે અપડેટ આપી છે કે અભિનેતાને સ્ટ્રોક આવ્યો હતો કે જેના પછી કોલકાતાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. ડોક્ટરની ટીમ સતત તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી હતી. તેની પાસે હજુ પણ થોડી નબળાઈ છે કે તબીબોને જણાવ્યું છે કે તબિયત કેવી રીતે. હોસ્પિટલમાં જણાવ્યું છે કે મિથુન ચક્રવર્તીએ મગજ સાથે સંબંધિત ઇસ્કેમિક સેરેબ્રલ એક્સિડેન્ટ સ્ટ્રોકનો ભોગ બન્યો હતો અને અત્યારે સંપૂર્ણ સભાનમાં. હોસ્પિટલે કહ્યું કે રાષ્ટ્રીય પુરસ્કારમાં વિજેતા અભિનેતા મિથુન ચક્રવર્તી 73 જમણી બાજુના ઉપકર નીચેના અંગોમાં નબળાઈ ભરી કરી રહી હતી. તેના બાદ તેમને સવારે 9:40 વાગ્યે કોલકાતા એપોલો હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં લાવવામાં આવ્યા કે મગજના એમઆરઆઈના રેડિયોલોજીસ્ટની પરીક્ષા સહિતના જરૂરી પરીક્ષણ કરવામાં આવેલા. આ ઇસ્કેમિક સ્ટ્રોકના નવા નિદાનમાં સંપૂર્ણ સુવિધાઓના નિદાનમાં આ કાર્ડિયાક ગેસ્ટ્રિક સહિતના ડોક્ટરની ટીમની દેખરેખ હેઠળ હજી પણ ચાલુ છે. સબસ્ક્રાઇબ માય ચેનલ. આવા જ વિડીયો જોવા માટે જોડાઈ રહો અમારી ચેનલ.